નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે એલપીજી ગેસ કનેક્શન છે તો તેમાં મિત્રો કેવાયસી કેવી રીતે કરી શકાય, અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સંપૂર્ણપણે માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એલપીજી કેવાયસી। જેવું મિત્રો તમે એલપીજી કેવાયસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને એક વેબસાઇટ જોવા મળશે pmui.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું એક પોર્ટલ છે તે ઓપન થઈ જશે। અહીં મિત્રો જે મેનુ આપેલ છે તેમાં તમને અહીં ફોર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો અહીં ન્યૂ કનેક્શન અથવા કેવાયસી ફોર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો તો એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે। અહીં તમને કેવાયસી નું ફોર્મ છે તે જોવા મળશે। આ ફોર્મને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। ડાઉનલોડ કરવા માટે અહીં જે એરાનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો આ ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેમાં તમામ વિગત છે તે બ્લેક અથવા બ્લુ પેનથી ભરવાની રહેશે અને કેપિટલ લેટરમાં જ વિગત ભરવાની રહેશે। જે જગ્યાએ ફૂદડી કરેલું હોય તે વિગત ફરજિયાત તમારે આપવાની રહેશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ છે તે અહીં લગાવી દેવાનો રહેશે। ત્યાર પછી તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે આઈડી પ્રૂફ આપવા માંગો છો તેમાં જેવી રીતે નામ છે એવી જ રીતે તમારું નામ અહીં લખવાનું રહેશે। અહીં મિડલ નેમમાં પિતા અથવા તો પતિનું નામ લખવાનું રહેશે। ત્યાર પછી લાસ્ટ નેમમાં તમારી જે તે સરનેમ હોય તે સરનેમ અહીં લખવાની રહેશે। હવે મિત્રો અહીં ગેસ કન્ઝ્યુમર નંબર છે એટલે કે ગેસ કનેક્શન નંબર છે તે નંબર અહીં લખી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ છે તે અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો પિતા અથવા તો પતિનું નામ અહીં લખી દેવાનું રહેશે। નીચે માતાનું નામ લખવાનું રહેશે। આગળ મિત્રો તમારે એડ્રેસ એટલે કે સરનામાની વિગત આપવાની રહેશે। તેમાં મિત્રો સૌથી પહેલા તો POA એટલે કે પ્રૂફ ઓફ એડ્રેસ કેટેગરી કોડ છે તે કોડ નંબર અહીં લખવાના રહેશે। આ જે કોડ નંબર છે તે તમને ફોર્મમાં જ મળી જશે। હવે તમે જે રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તો તેની સામે અહીં કેટેગરી કોડ આપવામાં આવેલું છે, તેમાં મિત્રો જે છેલ્લા 2 ડિજિટ છે તે કોડ નંબરમાં લખી દેવાના રહેશે। જેમ કે મિત્રો આધાર કાર્ડ છે તો તેના માટે 01 છે, ડ્રાઇવિંગ લાયસન્સ માટે 02 છે, ભાડા કરાર માટે 03 છે, ત્યાર પછી વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ માટે 04 છે, ટેલિફોન બિલ છે અથવા તો ઇલેક્ટ્રિસિટી બિલ છે એટલે કે વીજળી બિલ છે, લાઇટ બિલ છે અથવા તો પાણી બિલ છે તો તેના માટે 05 છે, પાસપોર્ટ માટે 06 છે, ત્યાર પછી સ્વઘોષણા પ્રમાણપત્ર માટે 07 છે, રેશન કાર્ડ માટે 08 છે, ફ્લેટ એલોયમેન્ટ લેટર માટે 09 છે, ત્યાર પછી હાઉસ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ માટે 10 છે, એલઆઈસી પોલિસી માટે 11 નંબર છે અને બેંક અથવા તો ક્રેડિટ કાર્ડનું જે સ્ટેટમેન્ટ છે તેના માટે 12 કોડ છે। હવે મિત્રો અહીં આટલા ડોક્યુમેન્ટમાંથી તમે કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપી શકશો અને તેમાં જે સરનામું હોય તેવી જ રીતે સરનામાની વિગત છે તે ફોર્મમાં આપવાની રહેશે। જેમ કે મિત્રો હાઉસ અથવા તો ફ્લેટનું નામ અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી ફ્લોર નંબર છે તે અહીં લખવાના રહેશે। કોમ્પ્લેક્સ અથવા તો બિલ્ડિંગનું નામ અહીં લખી દેવાનું રહેશે। નજીકનું લેન્ડમાર્ક હોય તેનું નામ અહીં લખવાનું રહેશે। શેરી અથવા તો રોડનું નામ અહીં લખવાનું રહેશે। ત્યાર પછી સિટી અથવા તો ટાઉન અથવા તો ગામનું નામ છે તે અહીં લખી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં લખવાના રહેશે। જિલ્લાનું નામ અહીં લખવાનું રહેશે। રાજ્યનું નામ અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી મોબાઈલ નંબર છે તે અહીં લખવાના રહેશે। જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે નંબર અહીં લખી દેવાના રહેશે। જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમારું ઈમેલ આઈડી અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે આઈડેન્ટિટી પ્રૂફ તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। હવે મિત્રો POI એટલે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી કેટેગરી કોડ છે તે કોડ નંબર અહીં લખવાના રહેશે। કોડ નંબર છે તે તમને નીચે ફોર્મમાં જ મળી જશે। હવે તમે આઈડી પ્રૂફ તરીકે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તો તે ડોક્યુમેન્ટની નામની સામે અહીં તમે કેટેગરી કોડ જોઈ શકશો। તેમાં મિત્રો છેલ્લા 2 ડિજિટ છે તે તમારે કોડ નંબરમાં લખવાના રહેશે। જેમ કે તમે આધાર કાર્ડ આપવા માંગતા હોય તો તેના માટે 01 કોડ છે, પાસપોર્ટ નંબર માટે 02 છે, પાન કાર્ડ માટે 03 છે, વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ માટે 04 છે। ત્યાર પછી મિત્રો અહીં કોઈ પણ સેન્ટ્રલ અથવા તો રાજ્ય ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ આઈડી કાર્ડ આપવામાં આવેલું હોય તો તેના માટે 05 છે અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે 06 કોડ છે।
તમે આઈડી પ્રૂફ તરીકે આ 6 માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકો છો। તેમાંથી મિત્રો તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તો તેની સામે જે કોડ નંબર છે તે અહીં કોડ નંબર લખી અને કાર્ડના નંબર અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી રેશન કાર્ડની વિગત આપવાની રહેશે। રેશન કાર્ડ જે રાજ્યમાંથી મેળવેલું હોય તે રાજ્યનું નામ અહીં લખવાનું રહેશે અને તમારા રેશન કાર્ડ નંબર અહીં લખી દેવાના રહેશે। નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારું નામ અને તમારી સિગ્નેચર કરવાની રહેશે। જે તારીખે તમે આ અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે। અહીં મિત્રો જે નીચેની વિગત છે તે તમારે ભરવાની નથી, તે વિગત તમારા ગેસ એજન્સીના જે તે ડીલર અથવા તો ડિસ્ટ્રીબ્યુટર છે તે ભરશે। તેમાં તમારે કોઈ પણ પ્રકારની માહિતી ભરવાની નથી। આ ફોર્મમાં વ્યવસ્થિત તમામ માહિતી ભરી અને ફોર્મની સાથે ઓળખના પુરાવા તરીકેનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ અને રહેઠાણના પુરાવા તરીકેનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ આ બંનેની ઝેરોક્ષ કોપી ફોર્મની સાથે જોડવાની રહેશે અને તમારે ગેસ એજન્સીએ જવાનું રહેશે। સાથે બંને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે અને ત્યાં તમારે કેવાયસી કરાવી લેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ગેસ કનેક્શન માટે તમે કેવાયસી છે તે ઓફલાઈન તમારી એજન્સી પાસે જઈ કરાવી શકો છો। કોઈ પણ એજન્સી છે તે ઓનલાઈન કેવાયસી કરતી નથી। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।